આપણે ઝીણા ઝાર નાખી દીધા છે ઉપર આપણા ઝીણા ઝાર છે આમ બાજુ આ બોયા દેખાય આપણા ઝીણા ઝારના અને અહીંયા આપણા મોટા ઝાર છે કાંઠે પર આપણે પહોંચી આવ્યા પાણી એવો કેટલો સુકેલું છે હજી ભરાઈ ગયું પાણી ઝીંગો આવી ગયો આ ઝીંગો પહોંચે આપણે છેડા આગળ અહીંયા છેડો પૂરો થાય આપણો અહીંયા સુધી ગુરુ આવે છે આપણે વાંથી ખેંચ્યું છે સાહેબ ઓહો ફરાળો જારમાં આવ્યો તો ફરાળો ફરાય ને રોટલા ને કુરચલના ચોખા કેમ છો ભાઈ લોકો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં આજે ઇન્ચાર્જભાઈ આવ્યા છે આપણા ભેગા ફિશિંગમાં ને હું ઇન્ચાર્જભાઈ ને અકબર વહી જશો આ ઝીણા ઝાર લઈને પપ્પા તમે આવજો કે થોડાક વાર રહીને આવશો ઝીણા ઝારની ફિશિંગ કરશું પછી આપણે મોટા ઝાર બે છેડાના છોડવાના છે મોટા ઝાર બાંધેલા છે બે ઝાર છે ને છોડી દેવાના છે ને બીજા ઝાર જોઈ દઈશું આપણે મચ્છી છે કે નહીં મોટા ઝાર ત્યાં પછી બીજા બાંધવાના છે આપણે હાલો ભાઈ માવો ખરાવી દેજે ચડાવી આપણે ઝીણા ઝાર નાખી દીધા છે ઉપર આપણા ઝીણા ઝાર છે આમ બાજુ આ બોયા દેખાય આપણા ઝીણા ઝારના અને અહીંયા આપણા મોટા ઝાર છે ગોલુના ઝાર પપ્પા અને અકબર વાંથી ઓલા છેડેથી જોતા આવે છે હવે આપણે જોઈએ ઝીણા ઝારમાં મચ્છી છે કે નહીં કાંઈ પાણી સાવ ઘટા જોઈએ તળિયો જમીન દેખાતી નથી ઝીણા ઝારમાં એ કાંઈ મચ્છી નથી દેખાતી એ હા કંઈક દેખાય હવે પાણી સુકે ના પડે છાણું લઈ હવે આપણે ઓલા છેડે જાય ને ઝીણા ઝાર ઉપાડતા હોય પાણી સા સુકાઈ જતું ઝાર ઉપાડીને આપણે આવી ગયા છીએ અકબર ને પપ્પા ઝાર જોઈ લીધા બધા હે હતું કઈ ઝારમાં નીકળી ગયા આ ઝારમાં ગયા તું મચ્છી નીકળી ગઈ કેમ ધંધા કરવા એટલે મચ્છી આવતી હતી ને ઝારમાં જ નીકળી ગઈ મચ્છી પપ્પા કે મચ્છીનો ગુછરો હતો મચ્છી નીકળી જાય ને ગુછરો રહી જાય ને એવી રીતના હવે ઝાર સરખા કરીને આપણે પાછા અહીંયાથી જાશું રિટર્ન આજે તો કાંઈ ટેન્શન નથી ઓળખી પહોંચાડવાનું દિવસ નથી ને દેખાય પાણી સાવ સુકાઈ ગયું બધી સુકાટો પડ્યો કાંઠે પર આપણે પહોંચી આવ્યા પાણી એવો કેટલો સુકેલું છે હજી ભરાઈ ગયું પાણી ભીડ લાગી ગઈ છે અડધું પાણી તો ભરાઈ ગયું એટલું સુકલ એના કરતી વધારે સુકલ હતું પાણી દિવસ પણ ઉગ્યા ને હવે આપણે ચડાવીને ઘર ભેગા થઈ જાય ઓલા ઇન્ચાર્જભાઈને તો વહેલો જ મોકલી દીધો હતો આપણે કેમ કે આપણે તો મોટા ઝાર ઉપર ઝારને સરખા કરવાના હતા 20 ઝાર ફરવાના હતા એને મોકલી દીધો વહેલો એને મચ્છી વધારે હતી થોડી આપણે થોડી શાક જેટલી મચ્છી આવી જાય એને 3-4 શાકની મચ્છી હતી એટલે એને મોકલી દો ઘરે એ કાઢતો થાય આપણે છડાવીએ ઘરે ને વળી છડાવશું આપણે ઘરે જઈને કામે નાસ્તો બાસ્તો કરી તો આપણે મચ્છીની ગુરચોળ કાઢી દીધા એટલી મૂકેલી મચ્છીની ગુરચોળ શાકના મોટો ફરાળો આવી ગયો છે ઝીંગો આવી ગયો આ ઝીંગો ફરાળો ને આ ગુરચોળ આવી ગયા શાક થઈ જાય આપણને રાજાનો બચ્ચો ફિશિંગ બિશિંગ કરીને આપણે આવી ગયા કામે ને એ અકબર આવેલો આવે ને ત્યાંથી આપણા બાકી છે ગ્રૂ મારવાના રોડમાં એ અકબર આવેલો હોય ને એની બાજુમાં મશીન પડ્યો છે આપણો ગ્રૂનો ત્યાંથી ગ્રૂ મારવાના આ રોડ દેખાય ને ઢારિયા સુધી પહોંચાડવાનું છે ઓલો ઉબાર ને વ્હાઈટ હેલ્મેટવાળા ભાઈ ત્યાં સુધી પહોંચાડવાના છે ગ્રૂ આપણે ઓલા એન્ટર થવાનું ગેટ છે ત્યાંથી લેતા આવ્યા હવે ત્યાં રોડ પૂરો થાય છે
બધું ત્યાં સુધી આપણે પહોંચાડવાના છે ગ્રુપ. ત્યાં કનેક્શન છે બોર્ડનું એરિયામાં કનેક્શન છે, ત્યાં કેબલ પહોંચાડશો આપણો. અકબર કેબલ કાઢી લીધો છે મશીનમાંથી, કેબલ આવવા દેશે હમણાં. હું પછી આમાં માર્કિંગ કરતો જાય ને અકબર ને પપ્પા વાસેથી ગ્રુપ મારતા આવશે. પપ્પા મશીન આવશે, અકબર મશીનમાં પાણી નાખતો આવશે. આમાં આપણે માર્કિંગ કરતા જઈશું કલરથી. હાલે લંબાવ જલ્દી, કેબલ પહોંચાડવા તો કામ ચાલુ થાય. આ જો આપણે માર્કિંગ કરતા જઈએ, કલર જો સીધો લીટો દેખાય છે. આપણે માર્કિંગ કરતા જાય, આ પટ્ટી રાખીને પેલા દોરો પકડાવીને લાંબો ટીક કરતા જાય ને પછી આ પટ્ટીથી આપણે માર્કિંગ કરતા જાય. હા જો રળારળી કરે. પહોંચે આપણે છેડા આગળ. અહીંયા છેડો પૂરો થાય આપણો, અહીંયા સુધી ગુરુ આવે છે. આપણે વાંથી ખેંચ્યું છે સાહેબ, આગલી ગોલાઈ છે ને ત્યાંથી. આપણે સપ્ટેશનના વાસેથી કામ ચાલુ કર્યું હતું ગેટ આગળથી. આ લેતા આવ્યા. હવે એક રોડ ત્યાંથી જાય છે, આમ નાલા છે ને આની બાજુમાંથી આમથી. હજી અહીંયા બાકી છે એક જ સીટો છે, આની બાજુમાં જ બીજો. હજી ઓલા રોડમાં એક જ આવે છે વચમાં, ત્યાંથી આમ બીજો જાય છે. પછી આ માડા આવશે. હવે થઈ ગયો ખાવાનો ટાઈમ, તો ખાઈ લઈએ. ખાઈને પછી પાછો ચાલુ કરીએ. હજી કામ ખીચવાનું છે. શું છે જમવા? હા શું છે? ખોલ માં ખેખડા લાગે. શાક કેવાનું છે? ઓહો ફરાળો. જારમાં આવ્યો તો ફરાળો ફ્રાય ને રોટલા ને કુરચોના ચોખા દહીં નાખી દમ પછી. પેટ પૂજા થઈ ગઈ ને રોટલા કરીને કૂતરાને હેલો ખાઓ બધાને એક હલે ચાલુમાં ખાતા જ આવ્યા તોય ભૂખા છે આપણા બાકી. કચુંબરે દઈ દે થઈ જાય. અમારા ભેગા રહેશું તો એવી જલસા લઈ લે. રખો નહીં, બધાને ભાગ કરી દીધો હતો. રખો ના કરો, ખાઈ લ્યો ચૂપચાપ. તો કામેથી આપણે આવી ગયા છે સાંજના ફિશિંગમાં જાર જોવા માટે. સવારના આપણે રાતના પણ ગયા હતા જાર જોવા, સવારો થઈ ગયો હતો. આખો દી કામે હતા આપણે ને. હવે રાતના સાંજના પણ આવી ગયા છે આપણે ને. સાંજના થઈ ગયું આપણને મોડું, પાણી સા સુકાઈ ગયું છે. તો મને લાગતું નથી આપણી ઓળખી હવે ટપે. જોઉં તમે ઓળખી આગળથી પાણી સા સુકાઈ ગયું છે. નકર આપણે જાય ને તો આ બધું દેખાય જ નહીં. એ બધા તરતા હોય પાણીમાં, દોરીના ઢગલા દેખાય જ નહીં. બધા સુકામ પડ્યા છે. તો હવે આપણે એમાં પહોંચાય એમ છે નહીં. ઓળખી બારે નીકળે એમ છે ને. ઓલી બાજુ કડો પધરો થઈ ગયો છે. અત્યારે આમાં દોડતા કડાકોર દેખાણું. આમ બાજુ કડો છે. જો બારે કડો દેખાય. આ પધરો થઈ જાય ને પછી ઓળખી ના ટપે. એ પાણકો દેખાય. હવે હું કરશું? હાલ ઓળખી લઈને નીકળી જશો ભલે ટસકા મારતા આવેલા જશે ઓળખી. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો થાય. વિડીયો મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ ઠોકતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.